દર મહિનાની પૂનમના દિવસે યાત્રાધામ અંબાજીમાં ભક્તોના ઘોડાપૂર ઉમટી પડે છે। ત્યારે આજે 2023ના વર્ષની આજે છેલ્લી પૂનમ એટલે કે માગસર મહિનાની સુદ પૂર્ણિમાએ પણ અંબાજીમાં અસંખ્ય ભાવિકો ઉમટ્યા હતા। આજે માગસર સુદ પૂર્ણિમાએ સવારથી જ અંબાજી મંદિરનો ચાચર ચોક દર્શનાર્થી ભાવિકોથી ઉભરાઈ ગયો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં પગપાળા સંઘો પણ અંબાજી પહોંચ્યા હતા। આજે સવારથી જ મંદિરના ચાચર ચોકમાં 52 ગજની લાલ ચટક ધજાઓ લહેરાતી જોવા મળી હતી। મંદિરમાં પણ દર્શનાર્થી ભાવિકોની ભારે ભીડ જામી હતી। સમગ્ર મંદિર પરિસર બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું। નાતાલના વેકેશન સાથે પૂર્ણિમાના દર્શનનો લાહવો લેવા ભક્તો અંબાજી પહોંચ્યા હતા। ભાદરવી પૂનમે ઘણી ભીડ રહેતી હોવાથી હવે શ્રદ્ધાળુઓ માગસરી પૂનમે પણ સંગ લઈને આવે છે। કેટલાક ભક્તો મનોકામના પૂર્ણ થતા અને આર્થિક પરિસ્થિતિ સુધરતા માતાજીના નિત્ય દર્શનનો પણ લાભ લઈ રહ્યા છે। અમે માગસર મહિનાની પૂનમે ધજા ચડાવવા આવીએ છીએ। દર વખતે માગસર મહિનામાં જ આવીએ છીએ। ભાદરવી પૂનમે ખૂબ જ ભીડભાડ હોવાથી અમને બહુ તકલીફ પડે છે અને બસમાં પણ વળતા અમને જગ્યા મળતી નથી। આશરે અમે 16 વર્ષથી સંઘ લઈને આવીએ છીએ અને અમને ખૂબ આનંદ થાય છે અને આજે ખૂબ જ સરસ દર્શન થશે એવી આશા છે। હજી અમે હવે ધજા ચડાવશું। 52 ગજની ધજા લઈને અમે વડોદરાથી સંઘ લઈને આવીએ છીએ।